નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈ સત્તાવાર જાહેરાત થઈ છે। આવતીકાલે 11:30 કલાકે મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ છે। ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કાર્યક્રમ। તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે। રાજ્યપાલ મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે। મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ યથાવત રહેશે। કાર્યક્રમમાં મંત્રીગણની સાથે પક્ષના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે। અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, આવતીકાલે 11:30 કલાકે મંત્રીમંડળનો શપથવિધિ કાર્યક્રમ છે। અપડેટ શું છે આ મંત્રીમંડળના વિસ્તરણને લઈ? જી ધ્રુવિશા, હાલ જે હું સ્થળ પર છું તે મહાત્મા મંદિર ગાંધીનગરનું આવતીકાલે ભૂપેન્દ્ર પટેલના મંત્રાલયના વિસ્તરણનું સાક્ષી બનશે। મારી પાછળ આપ તમામ તૈયારીઓ કે જે અલબત્ત આવતીકાલે જે વિકાસ સપ્તાહનો ગઈકાલે જે કાર્યક્રમ હતો તે તૈયારીઓ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને હવે આ મહાત્મા મંદિરને આવતીકાલના શપથ ગ્રહણ સમારંભ માટે તૈયાર કરવામાં આવશે। એક આલા ગ્રાન્ડ શપથ ગ્રહણ સમારંભ નવા મંત્રીમંડળના સભ્યો માટેનો યોજાશે। સરકાર દ્વારા આધિકારિક રૂપે એ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી છે કે આવતીકાલે સવારે 11:30 કલાકે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે। વર્તમાન કેટલાક મંત્રીઓને પડતા મૂકવામાં આવશે અને જ્ઞાતિગત અને વિસ્તારગત સમીકરણને ધ્યાનમાં રાખીને કેટલાક એવા નવા ચહેરાઓ જે ધારાસભ્યો છે ભાજપના તેમને મંત્રાલયની અંદર તેમનો સમાવેશ કરવામાં આવશે। તો આવતીકાલે મુખ્ય જે આપ સામેની તરફ જે મુખ્ય સ્ટેજ જોઈ રહ્યા છો ત્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા નવા મંત્રીમંડળના સભ્યોને ગોપનીયતા અને શપથ જે છે તે અપાવવામાં આવશે અને એ બાબત પણ સ્પષ્ટ છે કે આ મંત્રાલયનું કદ 22 થી 24 જેટલા મંત્રીઓનું હશે। એટલે કે વર્તમાન મંત્રીઓ પૈકીના કેટલાક મંત્રીઓ 5 થી 7 જેટલા મંત્રીઓને પડતા મુકાશે અને 8 થી 10 જેટલા અથવા તો 12 જેટલા નવા ચહેરાઓ છે કે જેને વર્તમાન મંત્રીમંડળની અંદર સ્થાન આપવામાં આવશે। તો આધિકારિક રૂપે તેની પુષ્ટિ કરી દેવામાં આવી છે। સ્થળ પણ નક્કી થઈ ચૂક્યું છે। ત્યાં થોડા સમયની અંદર તૈયારીઓ પણ શરૂ થશે અને જે પણ નવા મંત્રીઓ બને છે તે મોટી માત્રાની અંદર પોતાના સમર્થકો સાથે અહીં પહોંચી શકે તે માટે જ મહાત્મા મંદિરની પસંદગી કરવામાં આવી છે। સ્વાભાવિક રીતે રાજભવન જે રાજ્યપાલ જે શપથ અપાવવાના છે રાજભવન ખાતે પણ એક સભાગૃહ છે, હોલ છે જ્યાં પણ શપથ ગ્રહણ થઈ શકે। પરંતુ જે પ્રકારે આલાગ્રાન્ડ આ શપથ ગ્રહણ સમારંભ યોજવા માટેની તૈયારીઓ છે, જે પણ નવા ચહેરાઓને મંત્રાલયની અંદર સમાવવાના છે તે પોતાના સમર્થકો પોતાના પરિજનોને સાથે લાવી શકે તેના ભાગરૂપે આ મહાત્મા મંદિરની પસંદગી કરવામાં આવી છે કે જેના કારણે હજારોની સંખ્યાના સમર્થકો સાથે આ મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ જે છે તે થાય તે પ્રકારની તૈયારીઓ છે અને તેના કારણે જ આ મહાત્મા મંદિરની પસંદગી કરવામાં આવી છે। બસ ગણતરીના કલાકો બાકી છે। નવા મંત્રાલયને લઈને સ્વર્ણિમ સંકુલ 1 અને 2 ની અંદર અત્યારે આપ જશો તો જે પ્રકારની નેમ પ્લેટો મંત્રીઓની લગાવેલી છે તે મંત્રાલયના નેમ પ્લેટોની અંદર આગામી 24 કલાકની અંદર ફેરબદલ થશે। તે નેમ પ્લેટો પૈકી કેટલી નેમ પ્લેટો યથાવત રહે છે, કેટલી નેમ પ્લેટોને પડતી મૂકવામાં આવશે અને જે હાલ મંત્રાલયની અંદર ચેમ્બરો ખાલી છે તેની અંદર ક્યાં નવા મંત્રીઓ હવે પછી બેસતા આપને નજરે પડશે તે ખૂબ મહત્વનું છે। હવે કોને ડ્રોપ કરવા કોને સમાવવા તેને લઈને બેઠકોનો દોર શરૂ થશે અને આવતીકાલ સવાર સુધી આ જે ગડમથલ છે જે પ્રકારની એક્સરસાઇઝ જે નવા મંત્રીઓને સામેલ કરવા માટેની તે ચાલુ રહે। બેઠકો થોડા સમય બાદ બપોર બાદ શરૂ થશે। સુનિલ બંસલ કે જે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી છે તેઓ ગઈકાલે મોડી રાત્રે ગુજરાત પહોંચી ચૂક્યા છે। આ ઉપરાંત જેપી નડ્ડા પણ આજ બપોર બાદ ગુજરાત આવી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજ મોડી રાત સુધીમાં ગુજરાત આવી રહ્યા છે। તો રાષ્ટ્રીય ભાજપના નેતાઓ પણ ગુજરાત પહોંચશે અને તેમની હાજરીમાં અનેક બેઠકો થશે, નવા ચહેરાઓ નક્કી થશે, જૂના ચહેરાઓમાંથી કોને પડતા મૂકવા તે બાબતે પણ નિર્ણય લેવાશે। ધ્રુવિશા, નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી આગળ પણ અપડેટ મેળવતા રહીશું।